ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું, ગઈકાલ અને આજે મહત્વપૂર્ણ અપડેટો આવી છે, જેમાં સીસી ગ્રુપ બીની ખાસ અપડેટ છે. ગૌણ સેવા તરફથી 8 નવી અપડેટો આવી ગઈ છે, એ પણ કાયમી ભરતીની. અને મહત્વપૂર્ણ સૂચના, તો એકવાર વેબસાઇટ પર જજો અથવા તો આપણો આ વિડીયો છે તે જોઈ લેશો તે પણ ચાલશે. જીપીએસસી તરફથી પણ 6 નવી નોટિફિકેશન આવી છે મહત્વપૂર્ણ. બીએમસી ભાવનગર મહાનગરપાલિકા તરફથી 11 જુલાઈથી ઓજસ વેબસાઇટ પર નવી ભરતી ચાલુ થશે ફોર્મ ભરવાનું, તો એ પણ તમે ચેક કરી શકો છો કે આ ભરતીઓ કઈ છે, તમારે લાયક છે કે નહીં. સુરત મહાનગરપાલિકા તરફથી પરીક્ષા વગર સીધી નોકરીની અપડેટ, જે છેલ્લા તારીખ 11 જુલાઈ છે, વોક ઇન ઇન્ટરવ્યૂ. તો આ ભરતી કઈ છે તેની વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયોમાં તમે મેળવી શકશો. ડીવાયએસઓ મામલતદાર તરફથી ખૂબ જ સારા અને ગુડ ન્યૂઝ છે. વિડીયો જોશો તો તમને આઈડિયા આવી જશે. જીપીએસસીની પીએચ કેટેગરીની જે ભરતી છે તે અંગે મોટી જાહેરાત છે. આ ઉપરાંત જીએસએસબી તરફથી ગ્રંથપાલની ભરતીની જાહેરાત પણ આવી ગઈ છે. તો દોસ્તો, રિક્વેસ્ટ કરું છું કે આપણા વિડીયો છે તમે જોઈ લેજો, કોઈક ને કોઈક તમને ઉપયોગી ખૂબ જ નીવડશે. તો દોસ્તો, હવે આગળ વધીશું. આજની વિડીયોમાં વાત કરીશું આપણે ખેડા જિલ્લાના 16 આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ ખાતે આવેલ એક પુરુષ અને એક મહિલા એમ થઈને 2 યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતીને લઈને. સૌથી પહેલાં તો ગુજરાત સરકારને લગતી પ્રાઇવેટ તેમજ સરકારી, અર્ધ સરકારી, આ ઉપરાંત કરાર આધારિત ભરતીઓને લગતી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી નીચે બેલ નોટિફિકેશન આઇકોન જરૂરથી દબાવી લેજો. ટોટલ 2 જગ્યા ઉપર યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી છે. પાર્ટ ટાઈમ છે, કોન્ટ્રાક્ટ અને 11 માસના કરારથી છે. નિમણૂક કરવાની હોય પ્રત્યેક પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ 8,000 1 કલાકના યોગ સેશનના 250 લેખે કુલ 32 સેશન માટે, તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ 5,000 1 કલાકના યોગ સેશનના 250 લેખે, એમ કુલ 20 સેશન. તો આ મહેનતાણાથી નિમણૂક કરવાની હોય નીચે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબની અરજી સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. યોગ નિષ્ણાંત માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થા, યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ ડિપ્લો, ડિગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્સ પૈકી કોઈ પણ એક માન્યતા લાયકાત ધરાવતા હોવા જોઈએ. ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. 11/7/2025ના રોજ. અરજીના નમૂનાની વાત કરીએ તો નામ, સરનામું, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, યોગ અંગેના અનુભવની વિગત, પસંદગીનું સ્થળ, ઉમેદવાર અરજી પત્રક સાથે એલસી, શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ તથા યોગ અંગેના અનુભવના પ્રમાણિત પત્રો અને તાજેતરનો ફોટોગ્રાફ અરજી પત્રક સાથે જોડવાનો રહેશે, તથા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લગાવવાના રહેશે, એટલે કે લાવવાના રહેશે. નોંધ પણ લખવામાં આવી છે નીચે મુજબમાં કુલ 16 આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ ખાતે એક પુરુષ અને એક મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા ભરવાની થાય છે. AAMA આગરવા તાલુકો ઠાસરા, AAMA અજુપુરા તાલુકો ઠાસરા, એમ થઈને દોસ્તો 16 16ની વિગતો આપવામાં આવી છે. વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે 11 જુલાઈના રોજ, સમય સવારે 11 વાગે. સ્થળ રહેશે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, આયુર્વેદ શાખા, ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ. તો આ બાબત સંપૂર્ણ જાણકારી છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા મિત્રો સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.